હલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો। આજનો આપણો વિષય છે કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ જ ઉપયોગી જનરલ નોલેજ જેને આપણે જીકે કહીએ છીએ મિત્રો। એ 100 માર્ક્સના આપણે એમસીક્યુ જોઈશું મિત્રો, સારી રીતે સમજીશું મિત્રો, જે તમારી ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળાના અંદર ખૂબ જ કામ આવવાના છે। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર મિત્રો ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અને તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો, મોડલ પેપરો પણ બનાવેલા છે અને વિષય ઉપર પણ વિડીયો બનાવ્યા છે જે તમારા અભ્યાસક્રમને આધારિત હોય છે, બરોબર। એટલે એ બધા વિડીયો તમારે જોવા હોય તો આ વિડીયો જ્યારે પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર આખું પ્લેલિસ્ટ મૂકી દે મિત્રો, ત્યાંથી પણ તમે બધા મારા વિડીયો જોઈ શકો છો। તો ચાલો મિત્રો, આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે ખૂબ જ ઉપયોગી જનરલ નોલેજ જીકેના 100 પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે મુદ્રા રાક્ષસ રચનાના લેખક કોણ છે? તો વિશાખા દત્ત છે મિત્રો, જેમણે મુદ્રા રાક્ષસ નામની કૃતિની રચના કરી છે, વિશાખા દત્ત। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે દાસ કેપિટલ્સના લેખક કોણ છે? તો કાર્લ માર્ક્સ છે મિત્રો, એમને દાસ કેપિટલ્સ નામની કૃતિની રચના કરેલી છે, કાર્લ માર્ક્સ। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થશાસ્ત્રના લેખક કોણ છે? તો કૌટિલ્ય છે મિત્રો, જેમનું નામ છે વિષ્ણુ દત્ત, બરોબર, જેમણે અર્થશાસ્ત્રના લેખક છે, બરોબર। અને આ પ્રશ્ન છે ને ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધુશાલાના લેખક કોણ છે? તો મધુશાલાના લેખક છે મિત્રો હરિવંશ રાય બચ્ચન છે। તો આવા પ્રશ્નો મિત્રો જીકેના અંદર તમારી એક્ઝામના અંદર જોવા મળશે, બરોબર। અગત્યના ગ્રંથ જે કોઈ કંઈ લખ્યા છે, જે કૃતિઓ કોઈ લેખકે લખેલા છે મિત્રો, એના અંદરથી પ્રશ્નો તમારા જીકેના અંદર 100% આવી શકે છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈને અકબરીના લેખક કોણ છે? તો આનો જવાબ આવ્યો છે મિત્રો અબુલ ફઝલ આવે છે, બરોબર। અબુલ ફઝલ જે છે ને એમણે આઈને અકબરીના લેખક કહેવાય છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે બોરલોગ પુરસ્કાર કયા ક્ષેત્રના અંદર આપવામાં આવે છે? તો કૃષિ વૈજ્ઞાનિકના અંદર મિત્રો તમને ખબર છે બોરલોગ પુરસ્કાર આપવામાં આવે છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્ઞાનચંદ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો રમતગમત ક્ષેત્રના અંદર મિત્રો આ જ્ઞાનચંદ પુરસ્કાર આપવામાં આવે છે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્રોણાચાર્ય પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો રમતગમતના કોચને મિત્રો દ્રોણાચાર્યનો પુરસ્કાર આપવામાં આવે છે, રમતગમતના કોચને। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાનસેન પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો સંગીત ક્ષેત્રના અંદર મિત્રો આ તાનસેન પુરસ્કાર આપવામાં આવે છે અને મધ્યપ્રદેશના અંદર, બરોબર। આટલી ડિટેલ યાદ રાખવાની રહેશે। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાલિદાસ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો નાટ્ય ક્ષેત્રના અંદર મિત્રો કાલિદાસ પુરસ્કાર આપવામાં આવે છે અને આ છે મિત્રો મધ્યપ્રદેશના અંદર આપવામાં આવે છે। તો કયા ક્ષેત્રના અંદર મિત્રો કયો પુરસ્કાર આપવામાં આવે છે એના અંદરથી પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર આવી શકે છે અને આ બધા છે મિત્રો જીકેના પ્રશ્નો કહેવાય છે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજઘાટ સમાધિ સ્થળ કોનું છે? તો ગાંધીજીનું મિત્રો તમને ખબર છે કે રાજઘાટ સમાધિ સ્થળ છે। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નારાયણ ઘાટ સમાધિ સ્થળ કોનું છે? તો ગુલજારીલાલ નંદાનું મિત્રો તમને ખબર છે નારાયણ ઘાટ સમાધિ સ્થળ છે, બરોબર, ગુલજારીલાલ નંદાનું। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એકતા સ્થળ કોનું સમાધિ સ્થળ કહેવાય છે? તો જ્ઞાની જેલસીનું મિત્રો તમને ખબર છે એકતા સ્થળ એ સમાધિ સ્થળ કહેવાય છે, બરોબર, જ્ઞાની જેલસીનું। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શક્તિ સ્થળ કોનું સમાધિ સ્થળ કહેવાય છે? તો ઇન્દિરા ગાંધીનું મિત્રો કહેવાય છે આ શક્તિ સ્થળ સમાધિ સ્થળ છે, બરોબર, ઇન્દિરા ગાંધીનું છે। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા ઘાટ કોનું સમાધિ સ્થળ કહેવાય છે? તો નર્મદા ઘાટ છે મિત્રો એ ચિમનભાઈ પટેલનું મિત્રો સમાધિ સ્થળ કહેવાય છે, બરોબર, નર્મદા ઘાટ। તો મિત્રો જે મહાન વ્યક્તિઓ થઈ ગયા, બરોબર, જે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓ થઈ ગયા મિત્રો, એ લોકોના સમાધિ સ્થળને કયા નામથી બોલાવવામાં આવે છે મિત્રો, કયું નામ આપવામાં આવ્યું છે, એના અંદરથી પ્રશ્નો મિત્રો જીકેના અંદર વારંવાર પૂછાતા હોય છે, એટલા માટે મહત્ત્વના મેં આના અંદર લઈ લીધા છે। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુવર્ણ મંદિર બનાવનાર રાજાનું નામ જણાવો? તો અર્જુન દેવ છે મિત્રો, યાદ રાખી લેજો, સુવર્ણ મંદિર બનાવનાર રાજાનું નામ શું છે? અર્જુન દેવ છે। તો આવા મિત્રો જીકેના પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે મિત્રો। પ્રશ્નો ગમતા હોય તો મિત્રો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ 100% કરજો મિત્રો, બરોબર, કારણ કે જીકેના આવા પ્રશ્નો અને વિષયો પર પણ આવા પ્રશ્નોના વિડીયો મિત્રો આ ચેનલ પર ઘણા બધા જોવા મળશે। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાલંદા યુનિવર્સિટીના સ્થાપકનું નામ જણાવો? તો કુમાર ગુપ્ત છે મિત્રો, નાલંદા યુનિવર્સિટીના સ્થાપક, બરોબર, કુમાર ગુપ્ત। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમૃતસર શહેર વસાવનાર વ્યક્તિનું નામ જણાવો? તો ગુરુ રામદાસે મિત્રો આ અમૃતસર શહેર વસાવેલું છે। હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દિન એ ઇલાહી ધર્મના સ્થાપક કોણ છે? તો અકબર છે
છે અને આ ધર્મની સ્થાપના મિત્રો 15મી સદીના અંદર થઈ હતી, બરોબર, દિન એ ઇલાહી. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વારાણસીમાં સેન્ટ્રલ હિન્દુ કોલેજના સ્થાપક કોણ છે? તો એની બેસન્ટે મિત્રો વારાણસીના અંદર સેન્ટ્રલ હિન્દુ કોલેજની સ્થાપના કરેલી, બરોબર, એની બેસન્ટે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શીતળાની રસીના શોધક કોણ છે? તો એડવર્ડ જેનર છે મિત્રો, એમને શીતળાની રસીની શોધ કરેલી છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હડકવાની રસીના શોધક કોણ છે? તો લુઈસ પાસ્વર છે મિત્રો, એમને હડકવાની રસીની શોધ કરેલી છે, બરોબર, જેમનું નામ છે લુઈસ પાસ્વર છે, બરોબર. તો મિત્રો તમને ખબર છે કઈ યુનિવર્સિટીના સ્થાપક કોણ છે મિત્રો? એના અંદરથી પણ પ્રશ્નો આવે છે, બરોબર. અને જે રસીઓ છે મિત્રો ભયંકર રોગ માટેની, એની રસીઓના શોધક કોણ છે મિત્રો? એના અંદરથી પણ પ્રશ્નો આવતા હશે અને આ બધા છે જીકે થ્રુ તમને પૂછાશે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેનિસિલિનના શોધક કોણ છે? તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. યાદ રાખી લેજો મિત્રો, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે જેમને પેનિસિલિનની શોધ કરી હતી. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોલિયોની રસીના શોધક કોણ છે? તો જ્યોન ઈ સાલ્ટ છે, બરોબર, યાદ રાખી લેજો મિત્રો, જ્યોન ઈ સાલ્ટ છે મિત્રો, જેમને પોલિયોની શોધ કરેલી છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્લ્ડ હેરિટેજ દિવસ, જેમનું બીજું નામ છે વિશ્વ વિરાસત દિવસ, ક્યારે ઉજવવામાં આવે છે? તો 18મી એપ્રિલના દિવસે મિત્રો આ વર્લ્ડ હેરિટેજ દિવસ અથવા એનું બીજું નામ છે વિશ્વ વિરાસત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, બરોબર, 18 એપ્રિલ. તો મિત્રો તમને ખબર છે કે આ જે દિવસો જે ઉજવાય છે મિત્રો એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે, બરોબર. અને તમને એ પણ કહી દઉં મિત્રો કે આપણા ગુજરાતના અંદર કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટો છે મિત્રો, કઈ સાલના અંદર શોધવામાં આવી હતી, બરોબર. એ સાલ અને જે સાઇટ છે મિત્રો એનું નામ આવડતું તો કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો મિત્રો, કે જેથી કરીને તમારું નોલેજ અહીંયા ચેકઆઉટ થઈ જાય, બરોબર. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તમાકુ વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 31મી મેના રોજ મિત્રો તમાકુ વિરોધી દિવસ ઉજવવામાં આવે છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવાય છે? તો 11મી જુલાઈના દિવસે મિત્રો વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. તો મિત્રો આવા પ્રશ્નો તમારે તૈયારી કરવાના રહેશે જીકેના અંદર, બરોબર. કયા વિષયોના અંદરથી કેવા પ્રશ્નો પૂછાય છે મિત્રો એ હું તમને જણાવતો રહું છું મિત્રો. અને વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેવાનું. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 21 જૂનના રોજ મિત્રો, યાદ રાખી લેજો, વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 9 જાન્યુઆરીના રોજ મિત્રો પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંધારિયો ખંડ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આફ્રિકાને મિત્રો અંધારિયો ખંડ તરીકે ઓળખવામાં આવે છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂધને ડેરીનો દેશ મિત્રો કયા દેશને ઓળખવામાં આવે છે? તો ડેનમાર્ક દેશ છે મિત્રો, ડેનમાર્ક દેશ, એને છે ને દૂધની ડેરીનો દેશ તરીકે ઓળખવામાં આવે છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સોનેરી ઊનની ભૂમિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સોનેરી ઊનની ભૂમિ તરીકે કયા દેશને ઓળખવામાં આવે છે મિત્રો? ઓસ્ટ્રેલિયાને ઓળખવામાં આવે છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મંદિરોનો દેશ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો નેપાળને મિત્રો મંદિરોનો દેશ તરીકે ઓળખવામાં આવે છે, નેપાળ, કાઠમંડુ. યાદ રાખી લેજો મિત્રો, આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે જીકે થ્રો, બરોબર, એટલે તૈયારી 100% કરી લેજો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વની પ્રયોગશાળા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એન્ટાર્કટિક છે મિત્રો, એન્ટાર્કટિક, એને વિશ્વની પ્રયોગશાળા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો તમને ખબર છે કે આ વિશ્વના જેટલા ખંડ છે, કેટલા દેશ છે મિત્રો, એને કયા નામથી ઓળખવામાં આવે છે? એ જીકેના અંદર 100% પ્રશ્નો એના અંદરથી આવતા હોય છે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધર ડેરી ક્યાં આવેલી છે? તો ગાંધીનગરના અંદર મિત્રો આ મધર ડેરી આવેલી છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? તો ભાવનગરના અંદર મિત્રો દૂધ સરિતા ડેરી આવેલી છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂધ સાગર ડેરી ક્યાં આવેલી છે? તો મહેસાણાના અંદર મિત્રો દૂધ સાગર ડેરી આવેલી છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂધ ધારા ડેરી ક્યાં આવેલી છે? તો ભરૂચના અંદર મિત્રો આ દૂધ ધારા ડેરી આવેલી છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોપાલ ડેરી ક્યાં આવેલી છે? તો રાજકોટના અંદર મિત્રો આ ગોપાલ ડેરી આવેલી છે. અને ડેરીઓના અંદરથી મિત્રો આ ડેરીઓ જે મહત્ત્વની ડેરીઓ છે કયા મતલબ શહેરના અંદર આવેલી છે એના અંદરથી પ્રશ્નો મિત્રો વારંવાર આવતા હોય છે, એટલે મહત્ત્વની મેં ડેરીઓ આના અંદર લઈ લીધી છે. અને બીજી પણ તમારે રીડિંગ કરીને ચેકઆઉટ કરી લેવાની મિત્રો, યાદ કરી લેવાની, બરોબર. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લીલોડી ધરતીના લેખક કોણ છે? તો ચુનીલાલ મડિયા છે મિત્રો, જેમને લીલોડી ધરતીના લેખક કહેવાય છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમૃતાના લેખક કોણ છે? તો અમૃતાના લેખક છે મિત્રો રઘુવીર ચૌધરી છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કરણ ગેલોના લેખક કોણ છે? તો કરણ ગેલોના લેખક છે મિત્રો નંદશંકર મહેતા છે, બરોબર. અને આ કરણ ગેલો છે મિત્રો કઈ સાલના અંદર લખવામાં આવી હતી એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો, કારણ કે એ પ્રશ્ન વારંવાર પૂછાય છે. અને આ કરણ ગેલોના લેખક કોણ છે મિત્રો એનો પણ પ્રશ્ન વારંવાર પૂછાય છે, બરોબર. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ
સમજીએ કે હિમાલયનો પ્રવાસના લેખક કોણ છે? તો કાકા સાહેબ કાલેલકર છે મિત્રો, બરોબર. હિમાલયનો પ્રવાસના લેખક, બરોબર. અને કાકા સાહેબ કાલેલકરનું મિત્રો મૂળ નામ શું છે મિત્રો? આવડતું હોય તો કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડીમ લાઇટના લેખક કોણ છે? તો રઘુવીરભાઈ ચૌધરી છે, જેમણે ડીમ લાઇટ નામની કૃતિ લખેલી છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જય ભીખુ ઉપનામ કોનું છે? તો બાલાભાઈ દેસાઈ મિત્રો, યાદ રાખી લેજો જેમનું જય ભીખુ નામ હતું, અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, બરોબર. બાલાભાઈ દેસાઈનું ઉપનામ જય ભીખુ. તો મિત્રો અગત્યની જે કૃતિઓ છે મિત્રો ગુજરાતી ભાષાના અંદર પૂછાતી હોય છે વારંવાર, એ બધી કૃતિઓ મેં આના અંદર લઈ લીધી છે મિત્રો. અને આ બધી કૃતિઓ છે મિત્રો જીકે થ્રો પૂછાય છે અથવા ગુજરાતી ભાષા સ્વરૂપે પણ પૂછાઈ જઈ શકે છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉષ્ણસ ઉપનામ કોનું છે? તો નટવરલાલ પંડ્યાનું મિત્રો ઉષ્ણસ ઉપનામ છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇરશાદ ઉપનામ કોનું છે? તો ચીનુ મોદીનું છે મિત્રો, યાદ રાખી લેજો, અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક થયું છે, બરોબર. તો ઇરશાદ ઉપનામ કોનું છે? તો ચીનુ મોદીનું છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૈદા, યાદ રાખજો, સૈદા ઉપનામ કોનું છે? તો હરજી લવજી દામાણી, યાદ રાખજો મિત્રો, મોસ્ટ ટાઈમ છે, ઘણી બધી એક્ઝામના અંદર પૂછાય છે કે સૈદા ઉપનામ કોનું છે? તો હરજી લવજી દામાણીનું છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સવ્યસાચી, યાદ રાખજો મિત્રો, સવ્યસાચી ઉપનામ કોનું છે? તો ધીરુભાઈ ઠાકરનું છે સવ્યસાચી ઉપનામ. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રનું કાશ્મીર કયું છે મિત્રો? યાદ રાખજો મિત્રો, સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે મહુવાને ઓળખવામાં આવે છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પારસીઓનું કાશી કયું કહેવાય છે? તો ઉદવાડા છે મિત્રો, ઉદવાડા એને પારસીઓનું કાશી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો મહત્વના જે લેખકો છે એમના ઉપનામ તો ગોખી જ દેવાના, કારણ કે ગુજરાતી ભાષાના અંદર 100% પૂછાય છે, બરોબર. અને આવા પ્રકારના પ્રશ્નો લાવવાના અંદર મિત્રો ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને 2 થી 3 વાર જોઈ લેજો મિત્રો, જે તમારી ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળાના અંદર 100% કામ આવવાનું રહેશે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાધુઓનું પિયર કયું કહેવાય છે? તો જૂનાગઢ છે ને મિત્રો, જૂનાગઢ એને સાધુઓનું પિયર તરીકે ઓળખવામાં આવે છે. અને તમારા માટે મિત્રો એક પ્રશ્ન છે, બરોબર, આ સાધુઓનું પિયર હતું, તો બરોબર. તો પ્રશ્ન એ છે મિત્રો કે સાધુઓનું મોસાળ તરીકે કયું શહેર ઓળખાય છે? મિત્રો આવડતું હોય મિત્રો કોમેન્ટની અંદર 100% આવજો. પ્રશ્ન એકવાર સમજી લો કે સાધુઓનું મોસાળ કયું શહેર ઓળખાય છે. આવડતું હોય મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી જવાબ આપવાનું રાખજો મિત્રો. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઔદ્યોગિક નગરી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વાપીને મિત્રો ઔદ્યોગિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણનું કાશી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ચાંદોદને મિત્રો દક્ષિણનું કાશી તરીકે ઓળખવામાં આવે છે. અને એ શહેર છે મિત્રો પિતૃ શ્રાદ્ધ માટે જણાય છે, બરોબર, ઓળખાય છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મલાવ તળાવ ક્યાં આવેલું છે? તો ધોળકાના અંદર મિત્રો આ મલાવ તળાવ આવેલું છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મુનસર તળાવ ક્યાં આવેલું છે? તો વિરમ ગામના અંદર મિત્રો આ મુનસર તળાવ આવેલું છે, બરોબર, વિરમ ગામના અંદર. અને 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? તો પાટણના અંદર મિત્રો આ સહસ્ત્રલિંગ તળાવ આવેલું છે, બરોબર. તો મિત્રો યાદ રાખી લેજો મહત્વના શહેરો છે મિત્રો, બરોબર, એને કયા નામથી ઓળખવામાં આવે છે એના અંદરથી પ્રશ્નો આવતા હોય છે, બરોબર. અને મહત્વના જે તળાવો છે મિત્રો ક્યાં આવેલા છે અને કોને બંધાયેલા છે મિત્રો એના અંદરથી પણ જીકેના અંદર પ્રશ્નો આવતા હોય છે, બરોબર. તો આ પ્રશ્નો મિત્રો તમને કેવા લાગે એ કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. હજુ 100 પ્રશ્નો છે મિત્રો, હજુ પ્રશ્નો બાકી છે, આવતા રહેશે, બરોબર. તો આ પ્રકારના પ્રશ્નો બનાવવાના અંદર મિત્રો ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેજો. તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે, મોડલ પેપરો બનાવેલા છે મિત્રો, જીકેના પ્રશ્નો પણ વિડીયો બનાવેલા છે, બરોબર. અને બીજું કે વિષય પર પણ વિડીયો બનાવેલા છે મિત્રો. એ બધા વિડીયો તમારે જોવા હોય તો ચેનલ પર જઈને તમે જોઈ શકો છો, અથવા આ વિડીયો પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર મિત્રો આખું પ્લેલિસ્ટ લગાવી દે મિત્રો, જેના અંદર બધા વિડીયો છે, બરોબર. એ બધા વિડીયો ત્યાંથી તમે જોઈ શકો છો, બરોબર. અને બીજી મહત્વની વસ્તુ મિત્રો કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણી ચેનલ પર ઘણા બધી વિડીયો બનાવેલા છે મિત્રો. એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરો મિત્રો. મોડલ પેપર બનાવેલા છે, વિષય પર પણ વિડીયો બનાવેલા છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ PSI માટે, બરોબર. અને એ બધા વિડીયો પણ આપણી ચેનલ પર તમે જોઈને સર્ચ કરીને જોઈ શકો છો. ટીચિંગ અચે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું મિત્રો. અને બીજી મહત્વની હશે મિત્રો, જે આ ગુજરાત હાઈકોર્ટ બેલીફ પટાવાળા પોલીસ કોન્સ્ટેબલ PSIના આખા પ્લેલિસ્ટ પણ એના અંદર અપલોડ કરતો હોઉં છું મિત્રો. એટલે મિત્રો તમને વિડીયો સારી રીતે મળી જાય, સર્ચ ન કરવા પડે મિત્રો. એટલા માટે તમે મિત્રો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો, બરોબર. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે? તો વડનગરના અંદર મિત્રો આ શર્મિષ્ઠા તળાવ આવેલું છે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આજવા તળાવ ક્યાં આવેલું છે? તો વડોદરાના અંદર મિત્રો આ આજવા તળાવ આવેલું છે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાંગનું વડું મથક કયું છે? તો આહવા છે મિત્રો, આહવા એ ડાંગનું વડું મથક કહેવાય છે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીર સોમનાથનું વડું મથક કયું છે? તો વેરાવળ છે
છે મિત્રો એ ગીર સોમનાથનું વડુ મથક કહેવાય છે। હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બનાસકાંઠાનું વડુ મથક કયું છે? તો બનાસકાંઠાનું વડુ મથક થાય છે મિત્રો પાલનપુર થાય છે। હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદાનું વડુ મથક કયું છે? તો રાજપીપળા છે મિત્રો એ નર્મદાનું વડુ મથક કહેવાય છે। તો મિત્રો તમે જોયું હશે કે જીકેના અંદરથી મિત્રો આ પ્રશ્નો પૂછાય છે કે જે જિલ્લો આપ્યો હોય બરોબર એના મહત્વનું સ્થળ કયું છે, એનું વડુ મથક કયું કહેવાય છે મિત્રો, એના અંદરથી આવા પ્રશ્નો પૂછાઈ શકે છે। એટલે હવે તમારે આ રીતની તૈયારી કરવાની રહેશે। હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહીસાગરનું વડુ મથક કયું છે? તો લુણાવાડા છે મિત્રો, લુણાવાડા એ મહીસાગરનું વડુ મથક કહેવાય છે। હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો 1917-18ના અંદર મિત્રો ખેડા સત્યાગ્રહ થયો હતો। હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજીનો ભારતનો પ્રથમ સત્યાગ્રહ કયો છે? તો ચંપારણ સત્યાગ્રહ છે જે 1917ના અંદર કરવામાં આવ્યો હતો બરોબર। તો આવી તૈયારી મિત્રો જીકેના અંદર તમારે કરવાની રહેશે। હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અસહકાર આંદોલન કયા વર્ષમાં કરવામાં આવેલું? તો 1920ના અંદર મિત્રો અસહકાર આંદોલન કરવામાં આવ્યું હતું। હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બોરસદ સત્યાગ્રહ કયા વર્ષે કરવામાં આવ્યો? તો 1923ના અંદર મિત્રો બોરસદ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો। હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં આવ્યો હતો? તો 1928ના અંદર મિત્રો બારડોલી સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો। તો મિત્રો તમને ખબર છે કે કયા સત્યાગ્રહ મિત્રો કોના દ્વારા કરવામાં આવ્યો હતો અને કઈ સાલના અંદર કરવામાં આવ્યો હતો, એના અંદરથી જીકેના અંદર પ્રશ્નો મિત્રો 100% આવતા હોય છે। મહત્વના મિત્રો મેં આંદોલનો સત્યાગ્રહો લઈ લીધા છે બરોબર, અને બીજા પણ તમારે ચેકઆઉટ કરી લેવાના। હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું મોટું કૃત્રિમ સરોવર કયું છે? તો સરદાર સરોવર છે મિત્રો ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર। ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો। હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાગંગા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો દેવભૂમિ દ્વારકાના અંદર મિત્રો મહાગંગા અભયારણ્ય આવેલું છે। હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખીજડીયા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ખીજડીયા અભયારણ્ય છે મિત્રો એ જામનગરના અંદર આવેલું છે। હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાંબુઘોડા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો જાંબુઘોડા અભયારણ્ય છે મિત્રો એ પંચમહાલના અંદર આવેલું છે। હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિતિયાલા, યાદ રાખજો મિત્રો મિતિયાલા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો અમરેલીના અંદર મિત્રો આ મિતિયાલા અભયારણ્ય આવેલું છે બરોબર, અમરેલીના અંદર। અને મહત્વના અભયારણ્યો મિત્રો ગોખી મારવાના બરોબર, એના અંદરથી જીકેના પ્રશ્નો આવશે। મહત્વના અભયારણ્યો મેં મિત્રો આના અંદર લઈ લીધા છે, બીજા પણ તમારે ચેકઆઉટ કરી લેવાના। હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કબડ્ડીની રમતમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો 7 ખેલાડીઓ હોય છે મિત્રો કબડ્ડીના અંદર। અને તમારા માટે મહત્વનો એક પ્રશ્ન છે મિત્રો જે તમને આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે કબડ્ડી છે મિત્રો એ બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત કહેવાય છે બરોબર, એટલે આના અંદર તમને 2 પ્રશ્નો કવર થઈ ગયા। હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખોખોની રમતમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો 9 સંખ્યા હોય છે મિત્રો ખોખોની રમતના અંદર ખેલાડીઓ બરોબર, 9 ખેલાડીઓ હોય છે ખોખોના અંદર। હવે 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બેઝબોલમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો 9 ખેલાડીઓ હોય છે મિત્રો બેઝબોલના અંદર બરોબર, અને મેદાનનું નામ હોય છે મિત્રો ડાયમંડ હોય છે બરોબર। તો આવા પ્રશ્નો મિત્રો તમારા રમતગમતના અંદર પૂછાશે મિત્રો ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળાના અંદર મિત્રો, અને રમતગમતનો મિત્રો પોર્શન આખો અલગ છે મિત્રો, 15 માર્ક્સ ઉપર મિત્રો રમતગમત પૂછાશે મિત્રો। સ્પેશિયલ મિત્રો રમતગમતનું વિડીયો આપણી ચેનલ પર બનાવેલું છે મિત્રો, તમે ત્યાં જઈને જોઈ લેજો બરોબર, એના અંદર ઘણા બધા પ્રશ્નો કવર કરી દેવામાં આવ્યા છે। હવે 78મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વોટર પોલોમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો 7 હોય છે મિત્રો વોટર પોલોની રમતના અંદર મિત્રો બરોબર, 7 ખેલાડીઓ હોય છે। હવે 79મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોલોની રમતમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો 4 સંખ્યા હોય છે મિત્રો પોલોની રમતના અંદર બરોબર। તો કઈ રમતના અંદર કેટલા ખેલાડીઓ હોય છે મિત્રો એના અંદરથી આવા પ્રશ્નો નીકળી શકે છે બરોબર। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। હવે 80મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેડિયમના શોધક કોણ છે? તો મેડમ ક્યુરી છે મિત્રો જેમણે રેડિયમની શોધ કરેલી છે। હવે 81મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોલકનો નિયમ કોણે આ શોધેલો છે? તો ગેલિલિયોએ મિત્રો યાદ રાખી લેજો, ગેલિલિયો જે છે મિત્રો એમને લોલકનો નિયમ શોધેલો છે। હવે 82મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડીઝલ એન્જિનના શોધક કોણ છે? તો રૂડોલ્ફ ડીઝલ, યાદ રાખજો મિત્રો રૂડોલ્ફ ડીઝલ છે ને જેમણે ડીઝલ એન્જિનની શોધ કરેલી છે। હવે 83મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેડિયોના શોધક કોણ છે? તો જી માર્કોની છે મિત્રો જેમણે રેડિયોની શોધ કરેલી છે। હવે 84મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક્સરે મશીનના શોધક કોણ છે? તો રોન્ટેજન છે મિત્રો જેમણે એક્સરે મશીનની શોધ કરેલી છે બરોબર, રોન્ટેજન। તો મિત્રો યાદ રાખી લેજો મિત્રો જે મહત્વની શોધ થયેલી છે મિત્રો એના શોધકો કોણ છે મિત્રો, એના અંદરથી પ્રશ્નો વારંવાર આવતા હોય છે, એના મહત્વની શોધ મિત્રો આના અંદર મેં આવરી લીધી છે, બીજી પણ તમારે સર્ચ કરતું રહેવાનું। હવે 85મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો તમિલનાડુનો મિત્રો આ પોંગલ છે ને એ મહત્વનો તહેવાર કહેવાય છે બરોબર, તમિલનાડુ રાજ્યનો
રાજ્યનો પોંગલ. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણગોર કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો રાજસ્થાનનો છે મિત્રો આ ગણગોર તહેવાર, બરોબર. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓણમ મિત્રો કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો કેરળનો મિત્રો આ ઓણમ છે ને એ રાજ્ય તહેવાર કહેવાય છે, બરોબર, કેરળનો. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વૈશાખી કયા રાજ્યનો તહેવાર કહેવાય છે? તો પંજાબ રાજ્યનો મિત્રો તહેવાર કહેવાય છે આ વૈશાખી. તો મિત્રો કયા રાજ્યના અંદર કયો તહેવાર ઉજવાય છે ને એના અંદરથી મિત્રો આવા પ્રશ્નો નીકળી શકે છે, એટલે જીકે આ લેવલ ઉપર જઈ શકે છે. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભરતનાટ્યમ કયા રાજ્યનું નૃત્ય છે? તો તમિલનાડુનું મિત્રો આ નૃત્ય છે અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઝારખંડની રાજધાની કઈ છે? તો રાંચી છે મિત્રો, રાંચી એ ઝારખંડની રાજધાની કહેવાય છે. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રિપુરાની રાજધાની કઈ છે? તો અગરતલા છે મિત્રો, અગરતલા એ ત્રિપુરાની રાજધાની કહેવાય છે. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મિઝોરમની રાજધાની કઈ છે? તો આઇઝોલ છે મિત્રો, આઇઝોલ એ છે મિઝોરમની રાજધાની કહેવાય છે. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આસામની રાજધાની કઈ છે? તો દિસપુર છે મિત્રો, દિસપુર એ આસામની રાજધાની કહેવાય છે. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સિક્કિમની રાજધાની કઈ છે? તો ગંગટોક છે મિત્રો, ગંગટોક એ સિક્કિમની રાજધાની કહેવાય છે. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિલિપાઇન્સની રાજધાની કઈ છે? તો મનીલા છે, મનીલા મિત્રો એ ફિલિપાઇન્સની રાજધાની કહેવાય છે. તો ભૂતાનની રાજધાની કઈ છે મિત્રો? 96માં નંબરનો પ્રશ્ન છે કે ભૂટાનની રાજધાની કઈ છે? તો થિમ્પુ છે મિત્રો, થિમ્પુ એ ભૂટાનની રાજધાની કહેવાય છે. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રશિયાની રાજધાની કઈ છે? તો મોસ્કો છે મિત્રો, મોસ્કો એ રશિયાની રાજધાની કહેવાય છે. તો મિત્રો તમને ખબર છે કે કયા રાજ્યની કઈ રાજધાની છે મિત્રો એના અંદરથી પ્રશ્ન આવતા હોય છે, બરોબર, અને કયા દેશની કઈ રાજધાની હોય છે એના અંદરથી પણ આ જીકે થોડો પ્રશ્નો પૂછાતા હોય છે. મહત્વના મેં લઈ લીધા છે મિત્રો આ, બરોબર. તો મિત્રો આ જીકેના પ્રશ્નો તમને કેવા લાગ્યા? હજુ પ્રશ્નો બાકી છે. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. મિત્રો તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવવામાં આવ્યા છે મિત્રો. એ બધા વિડીયો મિત્રો તમે ચેનલ પર જઈને જોઈ લો, અથવા આ વિડીયો પૂરું થશે એની એન્ડ સ્ક્રીન ઉપર લગાવી દે, ત્યાંથી પણ તમે બધા વિડીયો જોઈ શકો છો, જે તમને એક્ઝામ પાસ કરવાના અંદર 100% કામ આવી શકે છે. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇટલીની રાજધાની કઈ છે? તો રોમ છે મિત્રો, રોમ એ ઇટલીની રાજધાની કહેવાય છે. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફ્રાન્સની રાજધાની કઈ છે? તો ફ્રાન્સની રાજધાની છે મિત્રો પેરિસ છે. તો મિત્રો તમને ખબર છે કે આ જે જનરલ નોલેજનું વિડીયો છે મિત્રો, જે તમારી ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળાના અંદર કામ આવવાનું છે મિત્રો, અને એના અંદર આ 100મા નંબરમાં લાસ્ટમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો. જોઈ લો કે તરણેતરનો મેળો કયા મહિનામાં ભરાય છે? તો ભાદરવા મહિનાના અંદર મિત્રો તરણેતરનો મેળો ભરાય છે, બરોબર. એટલે આવા પ્રશ્નો મિત્રો જીકેના અંદર તમારી એક્ઝામના અંદર જોવા મળશે. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે મિત્રો આપણી ચેનલ પર મોડલ પેપરો બનાવ્યા છે, વિષય પર પણ વિડીયો બનાવેલા છે મિત્રો, એ આપણી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો. અને મહત્વની વસ્તુ મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને મહત્વના વિડીયોની લિંક પણ એના અંદર અપલોડ કરતો હોઉં છું. પોલીસ કોન્સ્ટેબલ માટે પણ આપણી ચેનલ પર મિત્રો વિડીયો બનાવ્યા છે, વિષય વાઇઝ પણ છે અને મોડલ પેપરો પણ છે મિત્રો. ચેનલ પર જઈને તમે જોઈ શકો છો મિત્રો, અને તમારા મિત્રોને શેર કરી દેવાના એ બધા વિડીયો, બરોબર. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર. બાય.